આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મુખ્ય 3 મુદ્દા છે, બાકી અનેક મુદ્દે અત્યારે મૌખિક દ્વારા કલેક્ટરશ્રી સાથે વાત કરી છે। કચ્છ જિલ્લામાં 25 થી 50 ઇંચ વરસાદ થયો અને હવે સર્વેના નામે છે ને એક નાટક ચાલી રહ્યો છે અને સર્વે છેલ્લા 8 દિવસની અંદર કોઈક તાલુકામાં 5 ગામમાં થયો છે, કોઈકમાં 8માં થયું છે, કોઈકમાં 6માં થયું, કોઈક 2 ગામમાં થયું છે। આવી પરિસ્થિતિમાં એમનું મેકઅપ પૂરું નથી, ગામ સેવકો પૂરા નથી। સર્વેના નામે ખેડૂતોને દરેક વખતે છેતરવામાં આવે છે। એટલે જો સરકારને આપવું હોય તો આપના માધ્યમથી કહું છું, હવે સર્વેની કોઈ જરૂર નથી, પ્રાથમિક પણ દેખાય છે, દરેક ખેતરમાં દેખાય છે। પાક ક્યાંક ઉપર નીલો દેખાતો હશે તો મગફળી છે ઉપરથી નીલી દેખાય છે, અંદર કંઈક ફૂગ આવી ગયો છે, એમના દાણા છે એ સડી ગયા છે। આટલો લાંબો વરસાદ વર્યા પછી ખેડૂતોના ખેતરમાં કાંઈ બચ્યું નથી અને ક્યાંક બચ્યું છે 20-25% તો અત્યારે નાઇટ્રોજનની ખૂબ જરૂર છે। ત્યારે યુરિયા ખાતર આખા કચ્છમાં સતત 8 દિવસથી રજૂઆત કરવા છતાંય હજી પણ ક્યાંય યુરિયા ખાતર નથી અને ખાતર ક્યાંક આપવામાં આવે છે તો એમાંય પણ લૂંટ ચલાવવામાં આવે છે। અન્ય ખાતરો સાથે વધુ નફાવાળા ખાતરો વેપારીઓ જોડી અને ખેડૂતોને મજબૂર કરે છે। એટલે આપના માધ્યમથી એવી ને એવી રીસર્વેનો પણ પ્રશ્ન છે। રીસર્વેમાં અત્યારે નીલા શેઠે લખાવવા જ્યારે વીસીઓને જવાબદારી આપી છે ત્યારે ખેતરમાં જાય ત્યારે ખેતર ક્યાંક બીજે બોલતું હોય, આખું ખેતર તળ જ બદલી ગયું હોય। એટલે આવી અનેક પીડાઓ ખેડૂતો અત્યારે ભોગવી રહ્યા છે। એટલે આપના માધ્યમથી સરકારને, સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને તંત્રને કહેવા માગું છું કે તમારે જો આપવું હોય ને તો અમે તમને રસ્તો બતાવીએ છીએ। મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અત્યારે લાગુ કરી દો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થયા પછી આખા દેશમાં ચાલુ છે, ગુજરાતમાં શા માટે બેન્ડ માર્યો? ત્યારે અત્યારે તાત્કાલિક ધોરણે હવે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર યોજનાઓ રૂપાળીઓ લઈ આવવા માટે નહીં, લાગુ કરો। અત્યારે આખા જિલ્લો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એના ક્રાઇટેરિયામાં આવે છે। એટલે તાત્કાલિક ધોરણે માત્ર હવે SDRF ને NDRF ને એ તો હવે જૂની પદ્ધતિ છે, 13,000 ને 6,000 ને 12,000 ને જો પૂરતું વળતર આપવું હોય, ખેડૂતોને આપવું હોય તો બાકી ખેડૂતોના નામે માત્ર નાટક કરવાનું બંધ કરે। અને નહીં તો હવે આગામી દિવસોમાં ધીમે ધીમે આના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, આમ સ્પ્રિંગ દબાય છે અને જ્યારે આમ ઉછળો મારશે ત્યારે એનું નુકસાન કેટલું થશે એ ખબર નથી। એટલે આપના માધ્યમથી તાત્કાલિક ધોરણે જે કંઈ આજે વાત કરી છે એ બાબતમાં આપના માધ્યમથી સરકાર આમાં ઘટતું કરે એવી આપણે એમના પાસે અપેક્ષા રાખીએ છીએ।